સમાચારમાં વાત કરીએ લખતરની તો લખતર ગામની કાદેસર તળાવની બારી પાસે રહેતા નિરાધાર વૃદ્ધ દંપતીને સરકારી ડોક્યુમેન્ટ અર્પણ કરતા લખતર તાલુકા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ તાલુકા મહિલા પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે। લખતર ગામના કાદેસરની બારી પાસે રહેતા નિરાધાર વૃદ્ધ દંપતી પાસે એક પણ જરૂરી સરકારી ડોક્યુમેન્ટ હતા નહીં, આથી તેમને કોઈ પણ પ્રકારની સરકારી સહાય મળતી નહોતી। આ બાબતની જાણ લખતરના સેવાભાવી યુવાનોને થતાં તેમના દ્વારા આ બાબતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટને કરવામાં આવી હતી। તેમના માર્ગદર્શન મુજબ લખતર તાલુકા ઇન્ચાર્જ મામલતદાર મહાદેવભાઈ નાકિયા દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી। નિરાધાર દંપતીના ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, નિરાધાર વૃદ્ધ સહાય સહિતના ડોક્યુમેન્ટ કાઢી આપવામાં આવ્યા હતા। નિરાધાર વૃદ્ધ દંપતીના મકાનની દિવાલ પડી જતા લખતર પીએસઆઈ NA ડાબી દ્વારા નવી દિવાલ બનાવવાની તમામ જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી। આજે તેમના તમામ ડોક્યુમેન્ટ બની જતા આજે લખતર તાલુકા સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ પ્રમુખ ભારતી લખતરિયા દ્વારા તેમના તમામ સરકારી ડોક્યુમેન્ટની ફાઇલ અર્પણ કરવામાં આવી હતી, ત્યારે નિરાધાર દંપતી ભાવવિભોર બની ગયા હતા।